નમસ્કાર મિત્રો, જય શ્રી શનિદેવ, જય મા મેલડી। કુંભ રાશિના જાતકો, જો તમે આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છો તો તેને માત્ર એક સામાન્ય વાત માનીને આગળ ના વધતા, કારણ કે આવનાર 7 દિવસ તમારા માટે એવી કેટલીક પરિસ્થિતિઓ લઈને આવી શકે છે જે તમને ભૂતકાળની કેટલીક વાતો ફરી યાદ આવી શકે। ખાસ કરીને આજે હું તમને 3 મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવીશ, જેમાંથી એક બાબતનો સંબંધ એવા વ્યક્તિ સાથે હોઈ શકે છે જેણે તમને ક્યારેય દુઃખ પહોંચાડ્યું હતું, અને સૌથી રસપ્રદ વાત એ છે કે જે વ્યક્તિને તમે તમારા જીવનમાંથી દૂર માની રહ્યા હતા તેની તરફથી ફરી કોઈ સંકેત, વાતચીત અથવા માફી માંગવાની સ્થિતિ ઊભી થઈ શકે છે। પરંતુ અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે, દરેક વ્યક્તિ માટે પરિસ્થિતિ એકસરખી હોતી નથી। આને આધ્યાત્મિક અને જ્યોતિષીય સંકેત તરીકે જ સમજજો। ચાલો શરૂઆત કરીએ। પહેલો સંકેત, કુંભ રાશિના જાતકો, છેલ્લા કેટલાક સમયથી તમારા મનમાં કોઈ એવી વ્યક્તિ લઈને પ્રશ્ન ચાલી રહ્યો હોય એવું બની શકે છે। તમને એવું લાગતું હશે કે આ વ્યક્તિએ મારી સાથે આવું શા માટે કર્યું? મેં તો તેની સાથે ખરાબ કર્યું નહોતું। અથવા કદાચ તમે કોઈ સંબંધમાં દિલથી સચ્ચાઈ રાખી હતી, પરંતુ સામેની વ્યક્તિએ તમારી લાગણીઓને સમજવાનો પ્રયત્ન કર્યો નહોતો। હવે આવનાર દિવસોમાં આ અધૂરી વાત ફરી તમારી સામે આવી શકે છે। કોઈ મેસેજ, ફોન, સોશિયલ મીડિયા પર અથવા કોઈ સામાન્ય ઓળખીતાની માધ્યમથી તમને તે વ્યક્તિની વિશે ખબર પડી શકે છે। પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ હશે। જે વ્યક્તિ પહેલાં તમારી વાત સાંભળવા તૈયાર નહોતી તે હવે તમારી વાત સમજવાનો પ્રયત્ન કરી શકે છે। બીજો સંકેત, માફી અથવા પોતાની ભૂલનો અહેસાસ। કુંભ રાશિના લોકો ઘણી વખત પોતાના દિલની વાત સરળતાથી વ્યક્ત કરતા નથી। તમે દુઃખી હોવ તો પણ ઘણીવાર ચૂપ રહી જાઓ છો, પરંતુ કોઈ વ્યક્તિ તમારી આ શાંતિને, તમારી નબળાઈ સમજી બેઠી હોય તો હવે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ શકે છે। આવનાર 7 દિવસમાં એવી સ્થિતિ બની શકે છે જ્યાં કોઈ વ્યક્તિ તમને કહે, મારી ભૂલ હતી, મને ત્યારે સમજાયું નહોતું, મેં તમને ખોટું સમજ્યા હતા। આ શબ્દો કદાચ તમારા માટે આશ્ચર્યજનક હશે, પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમે શું કરશો? શું તમે તરત જ જૂની લાગણીઓમાં પાછા જશો, કે પછી શાંતિથી વિચારશો કે આ વ્યક્તિને ફરી તમારા જીવનમાં સ્થાન આપવું યોગ્ય છે કે નહીં? મારી સલાહ એટલી છે કે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેતા। માફ કરવું સારી વાત છે, પરંતુ પોતાની શાંતિ ગુમાવવાની કોઈને ફરી સ્વીકારવું જરૂરી નથી। વાત કરીએ ત્રીજો સંકેત, કુંભ રાશિના જાતકો માટે આવનાર દિવસોમાં માત્ર સંબંધોની બાબતમાં જ નહીં, પરંતુ કામકાજ અને પૈસાની બાબતમાં પણ કોઈ સકારાત્મક સંકેત જોવા મળી શકે છે। જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટકેલું છે, કોઈ જવાબની રાહ જોઈ રહ્યા છો, અથવા કોઈ વ્યક્તિના નિર્ણયને કારણે તમારું કામ આગળ વધી રહ્યું નથી, તો હવે ધીમે ધીમે રસ્તો ખુલતો જોવા મળી શકે છે। તમને કોઈ ફોન આવી શકે છે,
કોઈ મહત્વપૂર્ણ સમાચાર મળી શકે છે અથવા લાંબા સમયથી રાહ જોવાતી કોઈ તક ફરી તમારી સામે આવી શકે છે. પરંતુ યાદ રાખજો, તક આવે ત્યારે માત્ર વિચારતા નહીં રહેતા. યોગ સમય આવે ત્યારે યોગ્ય પગલું ભરવું પણ જરૂરી છે. પૈસાની બાબતમાં સંકેત. આવનાર દિવસોમાં પૈસાને લઈને કુંભ રાશિના જાતકોએ ખાસ સાવચેતી રાખવી. અચાનક ખર્ચ આવી શકે છે, પરંતુ સાથે જ આવકનો કોઈ નવો રસ્તો પણ દેખાઈ શકે છે. જો તમે નોકરી શોધી રહ્યા છો, તો કોઈ ઓળખીતાના માધ્યમથી તક મળવાની શક્યતા બની શકે છે. વ્યવસાય કરતા લોકો માટે જૂના ગ્રાહક અથવા જૂનો સંપર્ક ફરી કામમાં આવી શકે છે. પરંતુ કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ માહિતી તપાસવી જરૂરી છે. પ્રેમની બાબતમાં સૌથી મોટો સંકેત તમારા ભૂતકાળ સાથે જોડાયેલો હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિ સાથે વાતચીત બંધ થઈ ગઈ છે, તો ફરી વાત શરૂ અથવા સ્થિતિ બની શકે છે. પરંતુ અહીં તમને તમારા દિલ કરતાં તમારી સમજદારીનો ઉપયોગ કરવો પડશે. કોઈ વ્યક્તિ પાછી આવે એટલે તે બદલાઈ ગઈ છે એવું તરત માની લેવું યોગ્ય નથી. પહેલા તેના વર્તનને જુઓ. તે ખરેખર તમને સમજવા માંગે છે કે માત્ર પોતાની જરૂરિયાત માટે પાછી આવી છે. આ તફાવત સમજવો ખૂબ જરૂરી છે. પરિવારમાં છેલ્લા થોડા સમયથી કોઈ નાની ગેરસમજ ચાલી રહી હોય તો તે ધીમે ધીમે દૂર થઈ શકે છે. કોઈ વડીલ વ્યક્તિ તરફથી મહત્વપૂર્ણ સલાહ મળી શકે છે. ઘરમાં વાતાવરણ થોડું શાંત બને છે અને જે બાબતે લઈને ચિંતા હતી તેમાં રાહત અનુભવાઈ શકે છે. કુંભ રાશિના જાતકો માટે શનિદેવ શિસ્ત, ધીરજ અને કર્મનું મહત્વ સમજાવે છે. આથી આવનાર 7 દિવસમાં એક વાત યાદ રાખજો. જે થયું તેને લઈને સતત દુઃખી રહેવું નહીં અને જે આવવાનું છે તેની ચિંતા પણ કરવી નહીં. તમારું કામ સારા કર્મ કરતા રહેવાનું છે. કોઈએ તમને દુઃખ આપ્યું હોય તો તેનો જવાબ બદલો લઈને આપવાની જરૂર નથી. સમય પોતે ઘણું શીખવે છે અને ઘણીવાર જીવનમાં સૌથી મોટો જવાબ એ હોય છે કે તમે આગળ વધી જાઓ. કુંભ રાશિના જાતકો, જો છેલ્લા દિવસોમાં તમને વારંવાર કોઈ જૂની વ્યક્તિ યાદ આવે છે, કોઈ જૂની વાત મનમાં ફરી ફરી આવે છે અથવા અચાનક કોઈ જૂનું નામ તમારી સામે આવતું રહે છે, તો તેને લઈને વધારે ચિંતા ના કરતા. કદાચ આ સમય તમને એક અધૂરી લાગણીને પૂર્ણ કરવાની તક આપી રહ્યો છે. પરંતુ યાદ રાખજો, દરેક પાછું આવનાર વ્યક્તિ ફરી જીવનમાં સ્થાન આપવું જરૂરી નથી. ક્યારેક વ્યક્તિ પાછી આવે છે તમને પાછું મેળવવા માટે નહીં, પરંતુ તમે એ સમજવા માટે કે તમે કેટલાક આગળ વધી ગયા છો. તો કુંભ રાશિના જાતકો, 24 ઓગસ્ટ 2026થી શરૂ થતા આ સમયગાળામાં તમારા જીવનમાં 3 બાબતો ખાસ ધ્યાન રાખજો. પહેલી, ભૂતકાળની કોઈ વ્યક્તિનો સંપર્ક. બીજી, કોઈ વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ. અને ત્રીજી, અટકેલું કામ ફરી આગળ વધવાની તક. આ સંકેતો દરેક વ્યક્તિના જીવનમાં અલગ રીતે પ્રગટ થઈ શકે છે. તેથી તેને નિશ્ચિત ભવિષ્યવાણી તરીકે નહીં, પરંતુ આધ્યાત્મિક માર્ગદર્શન તરીકે લો. જો તમે આ સંદેશ તમારા દિલને સ્પર્શી ગયો હોય તો કોમેન્ટમાં લખજો.
જય શ્રી શનિદેવ, જય મા મેલડી. અને જો તમે કુંભ રાશિના છો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા જીવનમાં સુખ, શાંતિ અને સકારાત્મક આવે એવી શનિદેવની પ્રાર્થના.